પલડી છે પણ કોઈ ઘણા કઈ આવતું નહીં. કાકા શાકભાજી લેવું છે. શાક લઈને આવીએ તમે પૂરા દોડ દોડ કરી દે. શંભુ શાકભાજી બૂન બૂન કરું તો કોઈ આવતું જ નહીં. શંભુ આ કોઈ લેવા જ આવતું નહીં. ખેતી આ બૂન બૂન કરું શાકભાજી લઈ લ્યો. બૂન બૂન કરે પણ ભાઈ ભાઈ કર્યું તો લીધો કોઈ પણ બૂન આવતી ને તો ભાઈ નહીં આવતા નહીં. સાઈડમાં કરજે તું વરસાદ કરું દે હલારી દીધું નહીં પણ લઈ જાવ લઈ જાય છે તું શાકભાજી બધું પેલા ઊભું કરવા દે મને. કશું ઊભું લાયક પથરો બથરો નેચે મેલું તું આડો પડી જાતું અને હું આડો પડી ગયો પછી શાકભાજી કુણા છે એ વાત સાચી. ઉભો રહો પાછો હા એ છૂટી જાય છે ઘરી ઘરી પણ આવું હા હજાર બહુ વધી જાય ને. શાકભાજી લેવાની છે ના પાર અમુક જોતા ને અમૃત જોઈ જાય છે. એ તો લાયા છે કંકોરો બંકોરો તો વારંવાર હાથ ગાલી ગાલી કંકોરો વેણી લાયા તો શાકભાજી કોણ દે કંકોરો લેવાની ભાઈ શાકભાજી લઈ લે કે લેવાની હોય તો આ બટાકો હારો છે યાર. કંકોરો બંકોરો લાયા છે કંકોરો લાયા છે. તારા લેવાનું બોલવાનું કર મારે આખો દાડો ફેલ થાય પાછો તો જે પેલો ફરી ફરી મને જોઈ ને કે પણ જોઈ જ નહીં અત્યાર સુધી સારું સારું જોવું પડે મારે જોઈ લે ફરી ફરી જોઈ લે. બટાકો પાછો હારો છે બટા હું જોવો છે ચેતન ના છે ચેતન નો નહીં કોઈ આવતા અમે શેમ્પુ લેવા તો લઈ લે કે મને હેક તો કર લેવાનું તો ચાલે તો મને હોય પલાણા છે. શેમ્પુ શાકભાજી હોય છે મારા ચેરી ચેરી કરવા આવે છે શાકભાજી સારું જોવા તો સારું જ છે. 4 વાગે લઈ આવે તો પલળી ગયો ને હવે નવો ધંધો ચાલુ કર્યો અમે કંટાળે છે કે કોક થોડું થોડું લાઈન વેચું ઘરમાં તો હેડક બટાકાનો ભાવ બટાકો હાલે છે 20 રૂપિયા કિલો પણ તારા માટે 5 રૂપિયા ઓછા આલજે. શું કરજે હા ખરાબ ખરાબ બધો અલગ કાઢ. આમાં તો ખરાબ તો એટલે નહીં લાવ્યો ખરાબ લેવા ઉપર પણ આમાં કોઈ ખરાબ જ છે જ નહીં. બધો સ્ટાન્ડર્ડ બટાકો છે બધો સ્ટાન્ડર્ડ. હું માર્કેટમાં જે હારત લાવ્યો છું અને મકાઈ આપણે 20 રૂપિયા કિલો છે. આવા જ લાવ્યો છે તારે ભૂંડ ખાઈ ગયો છું એટલે ભૂંડ ખાઈ જાય પણ આપણે ખાઈએ બધોય ખાય આવું એ તો બધું આવે. અમારે જથ્થાબંધમાં લેવાનું એટલે બધું આવે આવી ગયેલું સાથે એનું અમારે તો સારું સારું ચોર ખાય મોર ખાય બધું હાથમાં ના પેલો સૂર્યાનું ભાઈ આવે છે ને ગલકો મેઠું શાક થાય હજી ખાધું છે. એક ડુંગળી નાખે તો મસ્ત શાક થાય. આવું નાખે તો ખરાબ છે. પાછો ઘરાક જે ખબર પડે અને પાછો બાટે નહીં હું લઈને ત્યાં ધંધો કરવા નીકળ્યું. શંકુ બટાકો લેવાનું કે તો લઈ લે લેવા તો પણ ખરાબ ખરાબ કાટકમાં ખરાબ લેવો. થેલી લાવે છે તું ઓવા લાવ્યો મેને થેલી તો થેલી લાવ્યો થેલીઓ થઈ ગઈ છે ખરાબ ખરાબ તો કાંઈ તું અલગ અરે ખરાબ તો નહીં હું તને આ તો ઘરનો તો એટલે તને સમજીને આલું છું. આ ખરાબ તો ખરાબ નહીં સારો બટાકો છે. આવામાં ખરાબ સારું લાગે ના લાગે લે આને શાકભાજી નોમ છે. આ જોજે તૂટી ગયેલો નહીં તૂટેલો સારો છે. તું થેલી ભરવાનું કર જો ત્યાં વધારે ડાયરેક્ટ ના કરે આ તો વધારે છે બાટ નહીં એટલે તને આ તો ઘરનો જ એટલે સમજીને આલું છું. એ બાટ છો જ્યાં બાટ તો ઘેર ભૂલી જાય તો ઓછી મેલ્યા જ નતા. ઘરાક ને એમ કહું તો ચોરાઈ ગયા એવું કહું બાટ વગર વાળી
મારા ચેલા લેવાનો છે બોલજે. શું ભાવ છે મકાઈનો? 20 રૂપિયા કિલો કીધું. 2 રૂપિયા વધતો છે મકાઈ કિલો. આખા ગામમાં બધે બટાકો 30 રૂપિયા કિલો આલે તને 20 રૂપિયા આલ્યા છે. તો આમાં દોડો જ નહીં. એ તો દોણા ગરમ કરો તો નીકળે એમને ના નીકળે. આ દોણા જ છે તો તું જો આ દોણા છે બોલે ને પાછું બગાડે. હવે પાછું નહીં બગડે પાછા તારા તારા બગાડે છે કોઈ લે નહીં. લે છે ને બધોય 20 રૂપિયા કિલો રાખજે ના. 500 આલું કિલો નાખશે કિલો લઈ જાતો તાને મારે ઓછું થાય. એક વધારે નાખીએ પાછું. હા એટલે સમજીને આલું છું હું વધારે પછી આલું તો મારે પછી જ્યાં ડોશીનો હિસાબ આલવાનો છે. હા કેવું છે? જે વધારે ટકો તો તે વધારે આલું છે. તારેલું છે? હોવા, ચોમામાં હારું આલીએ. અને આખે તો આ કિલો આ ઘણું બી આવી ગયું છે મારે. ચોમામાં આવા કાંકોરાને એક બાજુ મેલા એવો કાઢેલો છે. આરામ આનાથી કોઈ રોગાઈ ના થાય. મારા ઘરું બી આવી ગયું. ભૂલી જા હા. ખરેખર ખાલી પોલછો ખાઈ જાય ને એટલે તેલમાં તળી નાખીને ખાઈ જવાનો. 500 જ મુઠ થઈ છે માટે શું કહે? એટલે ડોશીને તો મકાઈ બાફીને આલી દેવાનો. હા હા કિલો કે કિલો તો હાલ 2 કિલો હાલ હું કાઢી ના ના કિલો. હા 500 મોકલો 500 માં દોશી થા. અને વધારે છે પણ તને આ તો એક વધારે આલું છું. હું રોજનું મારે ઘરાક તારે કોઈ લેતું નથી એટલે ના ભાઈ આ કરતો ને તું તા બાજુ કોણ એકરું લે બહાર ફર્યો કહું. નહીં બહાર ફરતો આ પટા લઈ જા કે આટલા પડ્યા છે. મફત આવી ના યાર 10 રૂપિયા તો હાલવા પડશે. શું 10 રૂપિયા આવા તો એમ નો ઘર આપશું ને. અલે પણ મારે મફત નહીં આવતું. મફત આલું જ લઉં હું તો. અલે મફત પણ 10 રૂપિયા તો હાલવા પડે. હજુ પણ આપણે દરરોજ નો ઘર જ લીધો. સમજી સમજી તું એ લેતું નહીં ને પણ તું સમજી છે નહીં પડતી. બટાકો તો આલ્યો કારેલો આલ્યો મજૂરી આલ્યો બટાટો પૈસા હાલવા પડે છે. બધા લઈ જા. એટલા માટે ફર ફર કરી દે છે. ચાર ખૂણે ચાર થઈ જાય છે. કોને કોઈ લેતું નહીં. એક વાર થઈ જાય એક પેલે થઈ જાય. ડોશી ખલાઈ રહ્યા પટો. ના ખાઈ લઈ રહ્યા. 2 બટાકો મોડી દેવાનો કમ્પ્લીટ થઈ જાય લે. ખાસ કાંઈ. હા થઈ જા. મરતો મરતો મારતો તો બધો પતી ગયો. ભજો વાળા રસ્તામાં હોટલો વાળા હોય છે ને બધો મરચો હાલી દીધો. એ તો કે અમારે ગોટા કરવા લાવો. અમારે કાંઈ ઘડી કરવા હું હમણાં કઢી કરવા માટે તો હાલ નહીં 2 દાડે ચડી નવો માલ લાવો ને એટલે લઈ જઈએ. 500 છે પાછું. કિલો હાલો એમ તું હવે મને દવા દે. હોય તું પૈસા તો ના હાલે. કાલ લઈ જજો. પૈસા લે અત્યારે તો રોજ ની આકરું પતા ઘેર તો કોઈ વસ્તુ નહીં. હું કાલ ઘેર જ છું. પણ છોકરા નહીં હાલે તો પછી મારે તો પૈસા હાલવા પડે. તો ત્રણ દાડી હું બહાર ગયો તો. સારું યાર પણ મને હાલી જાય છે. કાલ આવા કેટલા થયા? 80 રૂપિયા થયા. 90 રૂપિયા છે બસ. 10 રૂપિયા તારે ભટવાના નહીં ગણે પાછો. કોમ તો હો થાય છે બરોબર. 90 રૂપિયા હાલ દો. 90 રૂપિયા હાલ દેજે. અને મરચાં કોથમીર લેતા આવજે. હાલ તો બધું કશું પતી ગયું છે. ખાવામાં તો આવશે કે નહીં આવે. કાલ ને પમદારે નવો માલ આવે ને એટલે લઈ જજે. દાળ ભાત કરવાના છે મારે કાલ. અને દાળ ભાત કરે કે શાકભાજી કરે કોથમીર તો જોવો કે ના જોવો. બધું જોવું હોય હા, મારે. હા, હું જાઉં મને પૈસા હાલજે પાછું. કાલે કાલે. હા હાલ લેજો હતો. હાથની ઘેર તારે તારો ઠેકો નહીં. હું તો ઘેર કે તું વજન વધી ગયો છે. હા, શાકભાજીનું એટલું વાંચું લે. મારે હાલવું પડે તો બધું. મોય શાકભાજી લેવું છે. શંભુ મોકલો દેજે. હવે પાછું નકર તારું ટેકો શાકભાજી ખાઈ ગયા છે હવે. અને પૈસા હવે પાછો મને રખડાવતો નહીં. હું શાકભાજી લેવું છે. હવે હું આને લઈ લઈને ચો ફરો એમ કંટાળો આવી ગયો. એક તો શંભુ નહીં 80 રૂપિયાનું બાકી લઈ ગયો. હવે મને પાછો જ જવા દે તો ઊભી કરું લાડી ગલ્લા પર દે. ગલ્લા પર તો ઉભા રહે કે નહીં ઉભા રહે. હા કંટાળો આવી ગયો. આમ નામ તો બધા ઉધાર ઉધાર. આ બટાકો આવો તો ના જેવો હશે તો પગાર નાખ્યો બધો. શાકભાજી તો